નમસ્કાર, તમારું નામ શું ભાઈ? મારું નામ રેનીશ સોજિત્રા, આમ આદમી પાર્ટી પૂર્વ પ્રમુખ. હવે આ વિસાવદર તાલુકામાં જેમ પોર્ટલમાં જે ભ્રષ્ટાચાર થયો છે એ વિશે તમે શું કહો છો? જેમ પોર્ટલમાં જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, બરાબર, તેના આરટીએ હેઠળના ડેટા આપણે ચેક કર્યા, બરાબર છે. તેમાં એવું જાણવા મળ્યું છે કે વિસાવદરની અંદર 3571 રૂપિયા એલઈડીનું બિલ ચૂકવવામાં આવ્યું છે અને ખરી કિંમત એની 450 રૂપિયા છે. ખરી કિંમત એની 450 રૂપિયા છે અને આ લોકોએ બિલ ઉધારવામાં આવ્યું છે 3571 રૂપિયા. આપણી પાસે આરટીઆઈના ડેટા પ્રૂફ સહિત છે, કોઈ પણને જોતો હોય તો આપણે આપી શકીએ તેમ છે. ત્યાર પછી કચરા પેટીની ડોલ, બરાબર, ડસ્ટબિનની કિંમત આ લોકોએ 699 રૂપિયા ઉધારી છે. જેમ કે તે ડોલ 384 રૂપિયામાં જીએસટી સાથે મળે છે અને તે જ કંપનીની જે સરકારી અધિકારીઓ જે સરકાર તરફથી જે આપવામાં આવી છે ગામની અંદર, તે જ કંપનીની અને તે જ આ એના આંકડા છે, ભાવ છે. તો આટલો બધો ભ્રષ્ટાચાર ભાજપ કરી રહી છે અત્યારે, બરાબર છે. તો એના આંકાઓને ખબર નથી કે આ ભ્રષ્ટાચાર કઈ રીતે થયો છે. આટલા બધા વિરોધ સાથે કહી છે અને પ્રૂફ સાથે કહી છે, તો પણ એક પણ એક્શન લેવામાં આવતું નથી. આ જે કંપનીને કામ આપવામાં આવેલ છે એ કંપની વિશે તમે શું જાણો છો? કંપની વિશે તો ઠીક છે, પણ કંપની આ બધાને અત્યારે મિલી ભગત ચાલી રહી છે, બરાબર છે. એકાબીજાના મળતિયાઓને જ કોન્ટ્રાક્ટ આપીને આ લોકો કામ કરી રહ્યા છે એવું આમાં સાબિત થાય છે. કેમ કે જો એને એક્શન જ લેવી હોય તો ગમે એની ઉપર લઈ શકે ને. અત્યારે કોઈને છોડવા નથી આવતા. હવે ખોટા ભ્રષ્ટાચાર કેસમાં અરવિંદ કેજરીવાલને જો એરેસ્ટ કરી લેતા હોય, બરાબર છે, તો આ તો ભ્રષ્ટાચાર સામે છે. એમાં તો સામે નથી છતાં જો એરેસ્ટ થઈ જશે તો આની પર એક્શન તો લ્યો, એફઆઈઆર તો નોંધો ખાલી. તો આ બાબત ઉપર તમે કે આગળ રજૂઆત કરશો કે કોઈ આગળની લીગલી પ્રોસિજર? ચોક્કસ આમાં લીગલ પ્રોસેસથી આગળ ઉપર સુધી જશું, બરાબર. પણ અત્યારે ચૂંટણીનો સમય છે, બરાબર છે. ચોક્કસ આ પ્રૂફ સાથે અમે ઉપર જવાના છીએ.